બેક ટુ સ્કૂલ પોસ્ટ સર્વે અંતર્ગત અને આ તમામ બાળકોને 100% બાળકોને શાળામાં પ્રવેશ મેળવે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે. ગત વર્ષના 15,254 જેટલા વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થયેલા હતા. એ ડ્રોપઆઉટ બાળકોને આપણે મેઇન સ્ટ્રીમમાં કેવી રીતે લાવી શકીએ તે અંતર્ગત ગહન ચિંતન કરવામાં આવ્યું. તેમાં આપણે જોવા જઈએ તો કુલ 15,254 બાળકો છે. એમાં 6,177 બાળકો એ સ્કૂલમાં છે અને 513 બાળકો અધર સ્કૂલમાં છે. 1,535 જેટલા બાળકો માઇગ્રેટ છે અને રીએનરોલમેન્ટ 6,450 છે. રિફ્યુઝ 336 અને અનટ્રેકેબલ 153 બાળકો છે. આ બાળકોને ફરીથી શાળામાં કઈ રીતે મેઇન સ્ટ્રીમમાં લાવવા જેથી બાળકો ફરી શાળામાં આવીને પોતાનું 12 ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરે એ અંગે ગહન ચિંતન કરવામાં આવ્યું. આજની બેઠકમાં તમામ ટીપીઓ, બીઆરસી, તમામ સીઆરસી, એસએસએનો સ્ટાફ તેમજ માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત હતા. લક્ષ્યાંક એ જ રાખવામાં આવ્યું છે જેટલા બાળકો ડ્રોપઆઉટ થયા છે 15,254 બાળકો, એ બાળકો પૈકી તમામ મોટાભાગના બાળકો ફરીથી શાળામાં એનરોલમેન્ટ થાય અને જે અમારું મેઇન કામ છે એ બાળકોને શિક્ષણ મળે. વડોદરા જિલ્લામાં 1,050 પ્રાથમિક શાળાઓ છે. પૂરતો સ્ટાફ છે. આપણે કોઈ એમાં શિક્ષકોની ક્યાંય ઘટ નથી. આપણે એવી જ કોઈ આપણે ત્યાં કોઈ એવું નથી કે શિક્ષક ન હોવાને કારણે બાળક શિક્ષણથી વંચિત રહે.